સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગ। તો કેમ છો મિત્રો? આપણે રેડી થઈને આવી ગયા છીએ કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો હતો કે આપણે જવાનું છે ફરવા। તો હજી તો કોઈ નહોતું આવ્યું પણ ભાઈબંધ એક આવી ગયો તો ભાઈબંધ ઊભો હતો તો આવી ગયા છે આપણી ગેંગ। તો હવે જવાનું છે આપણે ફરવા। તો આપણે હવે ત્યાંથી નીકળી ગયા છીએ। ભાઈબંધ હાંકતો તો ગાડીને આપણે તો શાંતિથી ભાઈ વાહે બેહવાનું હતું। ભાઈબંધ બોલાવતો તો ગાડીને બાકાજી કે આપણી ગાડીમાં પેટ્રોલ નથી તો પછી આપણે લઈ લીધી પેટ્રોલ પંપે। ભાઈબંધ પુરાવતો તો પેટ્રોલ ને આપણે સાઈડમાં શાંતિથી ઊભા હતા। પેટ્રોલ આવતા લાગી વાર તો થોડી વાર લાગી ગઈ ભાઈ। પછી ભાઈબંધને કર્યા ગૂગલ પે। અત્યારે તો ભાઈ ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે। માવા પાણી વિના તો આપણે હાલે નહીં એટલે આપણે લઈ લીધું પાણી ને માવા। પછી બધાય પાણી પીતા હતા। બધાય વારામાં હતા કારણ કે બોટલ એક હતી ને બધાય પાણી પીતા હતા। બધાય તો પાણી પી લીધું પણ આપણો વારો કાંઈ આવ્યો ને એટલે આપણે હતા વાટે પણ કાંઈ વાંધો નહીં। વાટે તો વાટે બાકી પીવાનું તો છે જ। પછી પાણી પીને નીકળી ગયા અને ભાઈબંધોની ગાડીઓ જતી હતી બાકાજીકીમાં હો ભાઈ લીવરો લીવર। પછી ત્યાંથી ભૂગી ગયા આપણે ગલકેશ્વર। ગલકેશ્વરે આપણે ગાડી પાર્કિંગમાં શાંતિથી મૂકી દીધી કેમ કે બધાય મૂકે તો આપણે મૂકવી પડે। પછી ત્યાંથી ગયા આપણે ગેટની અંદર ભાઈ નજારો હતો એક નંબર એમાં કાંઈ ઘટે જ નહીં હો। અંદર હતું બગીચા હિંચકા જોવાલાયક સ્થળ સારું છે ભાઈ મુલાકાત જરૂરથી લેજો સુરતમાં બહાર આવેલું છે આ। પછી બધા જાતા હતા જોઈ લો ભાઈ દર્શન કરી લ્યો। ભોળાનાથ હો ભાઈ દેવોનો દેવ ઈ મહાદેવ। પછી ત્યાંથી ભાઈ બંધ કહે કે આપણે જવું છે ગુફા જોવા તો અમે નીકળી ગયા ગુફા જોવા। ત્યાં લખેલું હતું કે ભાઈ લાઈનમાં હાલું અમે તો લાઈનમાં જ હાલતા હતા। ત્યાંથી ભૂગી ગયા અંદર ભાઈ અહીંયા જ્યોતિર્લિંગની બધી માહિતી અને બધી વસ્તુ જોવા લાયક મજા આવે એવું છે। તો જોવો તમે પણ જોવો અંદરનો નજારો ભાઈ એમાં કઈ ઘટે જ નહીં। લાઈટ પંખા મસ્ત સુવિધા ગજબ છે ભાઈ। ત્યાંથી આગળ જતા આવી ગયા ગણપત દાદા। ગણપત દાદાના તમે પણ દર્શન। ગુફાની બહાર નીકળતા પછી બધા કે ફોટા પાડવા છે બધા ફોટા પડે છે પણ આપણે તો ભાઈ પેલા ફોટા પાડી લીધા તો કેમ કે પછી કઈ વારો આવે નહીં એટલે પેલા આપણે ફોટાની બાકાજી બોલાવી લીધી। ત્યાંથી પછી બધા કે આપણે બગીચામાં ફોટા પડો છે આ ભાઈ ને ભાઈ ફોટાનો બહુ મોટો કીડો એટલે એ નકરા ફોટા જ પડતો તો જોવો છે ને પણ ફોટા શોખીન। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ત્યાંથી પછી સાઈડમાં આ ભાઈ તો ફોનમાં મતતા હતા કેમ કે આ ભાઈએ ફોટા પાડી લીધા હતા। ત્યાંથી પછી નીકળી ગયા ભાઈ બંધો કે ભાઈ લાગી છે ભૂખ। મેં કીધું કાંઈ વાંધો ને હાલો આપણે ખાઈ લેવી કેમ કે ખાવા તો જોઈ ભાઈ। એટલે અમે ખાવા નીકળી ગયા હતા। ત્યાંથી આગળ આવી ગઈ નાસ્તાની દુકાનો પણ અમે જોતા હતા કે જાવું ગયા પણ ગોતતા હતા કાંઈ વાંધો નહીં ક્યાંક તો સારું હોય છે। ત્યાં પછી એક દુકાને ગયા આપી દીધો તો ઓર્ડર બટેકા ભૂંગળા આવી ગયા છે। અમે તો હજી તૈયારીમાં હતા આ ભાઈએ બાકાજી કીધો ચાલુ કરી દીધી ભાઈ। ત્યાંથી પછી ઘર બાજુ નીકળી ગયા। અમારો વ્લોગ મિની વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો। જય માતાજી।